એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં ને મહારાષ્ટ્રમાં ફેર શું, મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું, જામનગરમાં મુંબઈમાં ફેર શું, ભચાઉમાં ભુજમાં મુંબઈમાં ફેર શું? મેં કીધું જાજો ફેર નથી. પહેલાં આપણે ત્યાં ઘોડા બહુ હતા, તે ઘોડા મરી ગયા, ઘોડા આંકવાવાળા મરી ગયા, ખાલી પેગડા વિજ્યા હતા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા. એ હવે હાથ પકડી પકડીને બધા ઉભા. જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપણે હાથ નાખે. ફેર એટલો છે, જાજો નથી. હા હા હા, ઝીણો ઘા છે, સમજાય એ સમજે. એટલે અમે ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ છોકરો તેડીને ઉભેલા, બેન ફોનમાં વાતો કરે, કોકા એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું. ભાઈ અમે આ રહી હું, ચિંતા મત કરના. તો ઓલો છોકરો સ્વામી તળેલા નાખે. એ કાંઈ પુરુષ પાસે કાંઈ સાનો ન રહે છોકરો. નાનું બાળક છે ને એ તમે જો છોકરું જાગી ગયો એને બા ઘરે ન હોય તો તૂટી જાઓ તો એ આપણથી સાનું ન રહે. ત્યારે સમજણ પણ ન હોય કે આ કોણ મારી બા છે, કોણ મારો બાપ છે, એ સમજણ પણ ન હોય. છતાં પુરુષ પાસે સાનો નહીં રહે. માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય. શું કામ? એની અલગ કંઈક ગંધ હોય છે. માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે. માની અંદરથી પણ ત્યારે અલગ ગંધ નીકળતી હોય છે. એ ગંધથી છોકરાને ખબર પડી જાય. ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ, તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને તો એ બાળકને ખબર પડી જાય કે આ જ કાળજાનો કટકો હું છું. એટલે તરત બાળક સાનું રહી જાય. એમ સ્વામીજી આ જેટલા હશે ને એ હૃદયના જે હશે ને એ ગમે ત્યાં રહેતા હશે તો એ ઉલ્લી ઉલ્લીને આવશે. મારા બાપા તો હૃદયના કટકા છે બધા, એ વાત નક્કી છે. તો ઓલો ભાઈ બિચારો એટલો બધો રમાડે છોકરા, પણ ઓલું રે ઓલું બહુ બહુ ઉલાડ્યો છોકરાને. એટલો બધો છોકરાને બેન ને કાકા સંભળાય જ નહીં, ફોન માં જ બેહી ગયેલા. આખો ડબ્બાનું ધ્યાન, જેટલા પેસેન્જરો હતા એને બધાનું ધ્યાન આ બે ઉપર. વગર ટિકિટની ફિલ્મ સળીઓ. જાય બોલાવે જા. વાહ, સરસ. વાતમાં ધ્યાન દેજો. એટલે બધાયનું એની બાજુ ધ્યાન ને ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આખો ડબ્બો અમારી ફિલ્મ જોવે. મગજ હલે છે કે કરવું હું, પણ જાહેરમાં એ પ્રોગ્રામ થાય નહીં. અને આમ થાય નથડીવાળા ગુરુની દીક્ષા તો નોખી હાવ. પછી ઓલા એમાં તેડતા તેડતા છોકરાની સામે રાડ્યું નાખે, શાંતિલાલ શાંતિ રાખો, શાંતિલાલ શાંતિ રાખો. એટલે મારથી ન રહેવાનું. મને એમ થયું કે ભલા એટલો છોકરો તોફાન કરે છે, રડે છે, તો આ બાપ કેટલો વિવેકી છે. એમ કે છે શાંતિલાલ શાંતિ, તુકારો નથી કરતો પેટના દીકરાને. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. એટલે મેં કીધું સરસ, ગમ્યું મને. એટલે હું એની બાજુમાં ગયો. મેં કીધું આ તમારા બાળક, આ છોકરાનું નામ શાંતિ છે? મને કે મારું નામ છે. હું મારી જાતને કહું છું શાંતિ રાખો, ઘડીક શાંતિલાલ શાંતિ, અને ઘીરે પોગવા ગયો. પેરપાટ નોખા નો કરી નાખું તો કહેજો. એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે, સત્સંગમાં આવ્યો ત્યાં આવું ન બની શકે. કહેવાનો મતલબ એ છે. જોકે હું ભણ્યો નથી, તેથી નિશાળે ન ગયો. હવે જાવ લ્યો. તેથી તો સ્વામીજી એવું લાગતું તો નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ. અને પાછું ટ્રાફિક એવું ભગવાનભાઈ, આપણે ભણતા તેથી ટ્રાફિક બહુ.
આવો 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 ભાઈ આવો આવો. કેવું સરસ બાબલું છે બોલો. બસ વળી જાઓ પાછા અહીંયા લઈ. સરસ. આવડા આપણે હતા જ તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને બોલો નકર આવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હતા. હે એને બદલે જવો તો ખરા. આપણું બાળપણ યાદ આવે આપણને. અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા તો આપણે હાટું જ થતા હતા નવરાવા હાટ ડાયરેક્ટ અભિષેક થતા. કેવા હતા આમ બબે સડિયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા થતા સાંસ્યા ઘઉં જેવા એકડે એકડે મીંડે ઘઉં બે પ્રોગ્રામ ચાલુ રહેતા. પણ એક કહું સ્વામીજી મને એક બહુ મને આ ગમે છે એટલે કહું ભલે આ ટોલા ગયા હાવ માકડનું ખાનદાન વહી ગયું પણ ટોલા જતા આ બાળકોને એક મોટા મોટી ખોટ આવી છે. કઈ ખોટ? રણછોડ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો હતો માનો હાથ ફરતો હતો માથા. આ સંતોના દર્શન થાય છે ને આ દાતારોના દર્શન થાય છે એ માના ખોળાના પ્રતાપ છે બાપ. એ બાને માના હાથ માથે ફર્યા છે. ફોલાવીને માં ખોળામાં બેહાડ દે લાય બેઠા તારા માથામાં હાથ નાખું. અને હવે તો સાહેબ કહેવા ગયો તેડવાની શરમ લાગે છે. માવુને તેડવાની શરમ લાગે છે નહીં સાહેબ. હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક ક્યારેક એમાં મુંબઈની ટ્રેનમાં જો અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની ઓહો એમાંય સફર કરવી એક મોકો છે. એ વહેલા ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું નહીં તો ઓલા સડવા વાળા આપણે પાછા ચડાવી દે જાણે હગા હાથ ઉભાવે એમ ઉભા. હમણાં જ્યાં લહેર ચડે છે જ્યાં આનંદ આવે છે. એટલે હું સ્કૂલે ગયો એટલે એક નાની એવી દીકરી ત્રીજા ચોથા ધોરણની દીકરી ઓફિસમાં બેઠો હતો તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા નહીતર તો શું આવે કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશેષ વયનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે દેખાડો કરતા કરતા દોડીને આવે બધા. હમણાં મજા આવે આપણને ને આપણે તો એવું જ કરીએ ભાઈ. આમ રહેવાનું ટાઈ બાંધવાની ને એટલું નહીં સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય એ ધંધો હું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું મારું એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દો. 10 ધોરણ સુધી પરીક્ષા હોય ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો. જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. હા ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે ન બદામ ખવડાવી દે તો એવું છે.
એટલે આમ મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું ખોટું બનવું જ નથી. અને બંને દે નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જાય? એ ક્યાં કોઈના બાપના. હા, અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો, કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે એ મોટો થઈને પછી હું ધંધા કરે નક્કી કરી દો. એની કરતાં સાધુનો પ્રસાદ આવ્યો તો એ કોઠા પવિત્ર બને. આજ મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો, એમાં કાંઈ લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે મારા માટે, મારા ગુરુની કૃપા એટલી. એટલે લાવ ચિઠ્ઠી આઈ હે આઈ હે. ઓકે, હા અચ્છા લઈ લઈશ. ચારી પરમાજ છે, લઈ લે છે. એટલે હું આ દીકરી આમ ઓફિસમાં બેઠો હતો, તે નાની દીકરી આમ આમ કરે ને, આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં, વૈયા બેટા. તે દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય, ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો. મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજી એનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં, તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે આ મારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય, એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને 2 જ વાતનું ધ્યાન રાખવાનું. સામે લાલ લાઇટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે, અને ગ્રીન લીલી લાઇટ જોવે એટલે ચાવા દે છે. એની પાસે સ્ટેરિંગ નથી, કારણ કે એનો જે મેન જે છે, આ કયા નંબરની ગાડી છે ને આને ક્યાં પાટે દાખવાની છે, એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામો આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીંતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા. લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને, તે એક બેને એના પતિને કીધું કે ગુઘેશ સાંભળો છો, હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા. એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા, અમારા ઈ એમ કહેતા, ઈ અમારા ઈ છે. હા, સીતાજી રામાયણમાં જોયે ને, ભીલની બાઈઓ પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને, वो मेरा ઈ है. નામ નહોતું લીધું, એ અમારા ઈ. એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું? નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ ઉ.
કથી લઈને 52 અક્ષર છે. તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં, અમારા ઢગલા ઢને ભાડ્યા નકર ઢગલા ઢ જ હોય. ઈ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર. પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તે કહું. એક સૌરૂપવાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સૌરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે કે બેટા અહીં આવી જોઈ, લાવ તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોર બાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈથી જોવાનો હોય નહીં. કે કેમ છે? કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, હે કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જ્યોતિષ જોવું હોય તો એક કામ કર, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ્ય જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે. એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્નગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા ઉલ્લી ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા વણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય. એ હણગારેલી ગાડીઓ હોય ને અણવરવાળી બારું બાબા માવા છોડતો, અરે મરી જાને કોઈ. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો, હું જમાનો આવ્યો બધાયનો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. હા હા બહુ બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને તો અમુક ડોસ્યું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો. હા સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા ઘડીક રહેવું ને ખોટું આંખે થવું. પણ આ દીકરીઓ સારા કપડાં પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોસ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી. આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ, રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી, મેં તુજે શ્રાપ દે દૂંગા. અરે હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય. પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ, દાજથી જ તે ક્યાં હો રહા હૈ, પણ હું કામ અપાહ રાખો છો? હાવ આમ માફક ખાઈ લ્યો. जीवन की शुरुआत ऐसे नहीं होती है. रेवा जो बળ કરો માં, છોકરા બીવે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કર્યું તેવા 2-3 બાપુ બળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે. પણ ફાવે તો કરજો યોગા, તો જેને ફાવે ને સારી વાત છે. હા રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા હા હમણાં હાવ યોગામાં ચડી ગયા, બોલો. ઓલું બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા. કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હવના ધંધા હવને કરાય, આડાવડું ન જવાય. હા મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી સાપામાં નામે આવી ગયું હતું. શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી.
સાપ આમ નામ આવી ગયું કે ફાઇનલ. મારે પણ આખો 3 મહિનો સ્વામીજી મૌન હતું. હા, અને પછી જે હામાં ઊભા રહેવાના હતા ને, સત્યા હું અહીંયા બેઠો છું ને કહું, હામાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના હતા એ મારી વાડી આવ્યો કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. પણ બધા રાજી હતા બહુ કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા, વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય. વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા, ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે. અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટ દઈને ગાયલે નીકળેલું લોકેશ. વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય. બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય. મને દાતા બહુ ગમે છે, શબ્દ જ એવો છે. દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા. દતાળમાં દાતા હોય, એનો પ્રોગ્રામ શું? એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે બાબુ, એની માથે ઓળણી લાગે છે સદગુરુની. અને ભગવાન રૂપી વાવણીઓ પાછો એ સદગુરુની ડોકે ટીંગાતો હોય. એ ભજન કરે ને, ભજનનો સોરું જ ભગવાન છે. બાપુ કહે છે ભજનનો સોરું ભગવાન છે. ભજન છે તે ભગવાન છે, એનું સોરું છે એ વાવણીઓ છે. એ ઓળણીને ઘટતું હોય ને એ બધું આપ્યા કરે કે મુજાતો નહીં, હું આ તારે હારે છું, મુજાતો નહીં, હું તારી હારે છું. અને પાછા એ સદગુરુ શું કરે, એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે. દાંડવા સીધા દાતાઓને આપે, ઓલા ડાયરેક્ટ. અને દાતાઓ છે ને એ ખોટી જ ન થવા દે. આવ્યું નથી ને બીજાને દીધું નથી, આવ્યું નથી ને બીજાને દીધું નથી. પણ અમુકને પિંડ બાંધી ગયા છે. એ માળા કોઈને દેતા નથી ને ડોળના પાડે છે. પછી જે ડોળના પડતો હોય ને દાતાને હુતારની પાસે લઈ જવો પડે ને વાહલાથી હોરવો પડે થોડોક. સત્સંગ હોરવાનું પણ કામ કરે છે. ઓરવાનું તો સદગુરુ કામ કરે જ છે, ઓરે જ છે અંદર. પણ એની અંદર તોય જો એ પિંડ બાંધી દે ત્યારે સદગુરુ પાછો વાહલો થઈને એને હોરી નાખે છે. પણ પડખે દાઢા હોય છે, એ નથી દાતા. એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે. દાઢાથી કાંઈ ન થાય. દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે, અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે, એટલે એને લહેર આવે છે. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતો કરું કે લગ્ન ગાળો બહુ, એટલે એને પતિને બેને કીધું. અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા, કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે, આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે. ઓહો, આપણે ડોંબીવલીમાં સત્સંગ છે? શું વાત કરો છો? ઓહો, રાતે માયાભાઈનો પ્રોગ્રામ છે? પડખે શું કે ક્યાંય જવાનું નથી. હા, હું તો ખાલી વાંચું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં તો કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારા ભાઈ ભોળા, બહુ ભોળો ડોહો ઘીરે. બાકી પોણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય. એકચ્યુઅલી તો મારા ગળા માટે કાંઈક લેતા આવો ને, મારા ગળા માટે કંઈક લેતા હોય ને. તો ઓલો હોશિયાર મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો. હાલો સગડો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બહેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા. ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા, જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ હશે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢજો.
આ 7000 બેઠા એમાં ભલે 70 જ સમજે, એ 70ની જ જરૂર છે, પણ અહીંયા તો 100% બધાને તરત લાઈટ થાય. કાં વીડિયાવાળા ભાઈ એને આવડે કઈ લેના, કારણ કે પેચની બહાર છે બધા, એને મજા આવે. વિડીયોવાળા મિત્રોને બધા, માઇકવાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ, આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ તો વધાવો, આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારા હારાની ખંજરીઓ બેન થઈ જાય આ ઉંમરે, એવી અમથી અંદર વાગતી હોય હરાડ હરાડ. જણ 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 ઝાલરી વાગે, હે દેખંદા. બાપા મળ્યા મને કે હું આવું કંઈક વગાડું છું, બેહું. મેં બેહો ને દાદા, અમને શું વાંધો, આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા, એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે? હા. તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે, અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો? અને હું તો બહેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો તમારે હાબુ વાપરવો હોય. પ્લીઝ, આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય. આ દેશનો એક્ટર જે એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય, એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી, તમારા બાળકને કયું દૂધ પાવું, તમારા બાળકને કઈ દવા પાવી, એ હિરોઈન નક્કી કરે. ઈ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું. અને સાંભળી લેજો, આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો. એ મારી માવું, એ ઓલરેડી જે એડવર્ટાઈઝમાં આવે ને ધોળિયું હોય જ તે, અને છતાંય તમને ફેર એન્ડ લવલી થી સફેદ ધોળા થતા જ હોય. તો 1 મહિનો ભેંસને લગાડજો, ને ભેંસ ધોળી થાય તમે તારે બધી બેનું લગાડજો. મને કોઈ વાંધો નથી, ક્યાં મારા બાપના રૂપિયા જાય આમાં. નહીં નહીં નહીં, આ દેશનો તમારો સદગુરુ નિર્ણય કરવો જોઈએ કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોઈએ. આ દેશ સંતોની ભૂમિ છે, અહીંયા ભગવાન જન્મે છે, અને એ પરંપરા હજી હાલ્યું આવે છે. અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જ જડે છે. નરું સત્ય છે. અને બહુ મને કોઈ પૂછે, ભલે વાન કેવો છે એ છોડો, પણ મોઢાનું તેજ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારા મોઢાના તેજ, આ સંતોના તાળવા તેજ કરે છે. શેનાથી? તમારા મોઢાના તેજ વધારે હોય. જેની પાસે ખાલી 6 મહિના તમારા સદગુરુનું સ્મરણ ને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાહેબ, અને 6 મહિનામાં તમારા મોઢ જો તેજાળા ન થઈ જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એટલું નહીં, તમારું જોડું માયા આયરનું મોઢું ભલામાં અંદરથી તમારી લાઈટ આવશે, અંદરથી તેજ આવશે. અરે આ રોજના ઉજાગરા, અને આ તમારી હામાં અમે આખી રાત, આ ગઈ રાતે સ્વામીજી ભગુડા 6:30 વગાડ્યા, અને ન્યાલી સીધો પ્લેનમાં બેહીને અહીંયા આવ્યો. 1.5 કેટલું ભગવાન ભાઈ હું તો 1.5 કલાક, 3 થી 4:30, અને આવ્યો ત્યારે આંખો હોજી ગયેલું હતું. એક આંખમાં લીધો આંધણીથી ફૂટી ગઈ, હું ફોડી નાખું તરત, લોહી નીકળતું હતું. અહીંયા જેવું આવ્યો એટલે ટાસકા જેવો. હું કામ? અંદરથી એ ઉભરા મારે છે, જે કામે આવ્યા છે એ પ્રોગ્રામ કરો, એટલે કોઈ દિવસ તમને ભલામણ ગઢપણ ન આવે. સારી રીતે જીવો તો આ આડા ધક્કા મારી નાખે આપણને. અને એ 6 મહિના તમે ભગવાનનું ભજન કરો, 6 મહિના સત્સંગ સાંભળો, અને એક ઘડી કોકની ટીકા કરો ને ત્યારે 6 મહિનાનું ભજન તમારું વયું જાય છે. કોઈની ટીકા ન કરતા. આજે આ મોઢા કાળા છે ને ફેર એન્ડ લવલીની જરૂર પડે છે, એનું કારણ મોગા મળ્યા આપણે. ફલાણાની બાઈ કે એવી નથી, રહેવા દે ને, તારું કર. આ કાળે પેની છે ભલામણ. આ નરું સત્ય કહું, કોઈને ખોટું લાગે તો મુબારક, મને શું લેના દે. પણ મોઢાનું તેજ
આ સંતો કોઈ દી કાંઈ આપણે જેટલા બાથરૂમમાં જે હો પ્રકારના થેથા મારીએ છીએ અને છતાં બપોર પછી કાળા ડિબાંગ થઈ જાય છે અને આઠે પોર આનંદમાં રહે છે. એનું કારણ એ છે કે અંદર સદગુરુનું સ્મરણ હાલતું હોય છે ભલામણ. હે એ કોઈ દી એનું તેજ ઝાખું ન થાય. અને એમાં મને તો આપણી માવું બહુ ગમે. ભલામણ આપણે જે આપણે ગામડામાં લે મુંબઈ રહેવા આવ્યા છે ને આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની હારે જે આપણી માવું હિન્દી બોલે છે, હા એ જે હિન્દીને તનૂર થાય છે. ઓહો અમુક બેનું જે હિન્દી બોલે તે આ હિન્દીને એમ થાય કે આપઘાત કરી જાઓ. એ ગાંધી બાપુને વલ્લભભાઈને ખીજાય છે કે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી. એવા હિન્દી બોલે. એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ નોખે. મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, અને તૂટેલી પૂરી લેતા તો રગેડા તારા બાપ કોણિયા આવતા હે. એ જે હિન્દીની પથારીઓ ફરે. ભલે ને પાણીપુરી ખાય આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાવાનું હોય ખાવાનું મારા બાપ. અને એક બીજું મારે તમને આજ કહેવું છે. મારે કે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે. હવે રોહડા ઊભા થઈ ગયા. પહેલાં તો આપણી તાવડીઓ દાંત કાઢ્યું છું. અડાયા સાણાનો સુલામાં ભઠ્ઠો થયો હોય ને એની માથે તાવડી પડી હોય અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે. વાહ મારા બાપ વાહ. યા તાવડીઓ દાંત કાઢતી હતી ને એનું ફળ છે. તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતીથી રોટલા કરતી અને આપણે એમ કહેતી જોતો બટા કોઈક મહેમાન આવતું છે. આજ આપણી તાવડી દાંત કાઢે છે. 15 દીથા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું. આજ તાવડી દાંત કાઢે નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે. સાહેબ મહેમાનની એંધાણીઓ આપણી તાવડીઓ દેખાડજો છો. એને બદલે હવે મહેમાન આવે તો એકચ્યુઅલી તમે મોડા આવ્યા, અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ. બહેનોને મારી નમ્ર પ્રાર્થના, ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો બહાર જ જમવા વયા જાય. સત્સંગ આ નહીં થવા દે, એને રોકશે. અને ત્રીજી વાત, 100% બહાર જમો મને કોઈ ઓલું નથી, પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહું કે જેથી ઘરે જમવાનું ન હોય, ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જાજો. કારણ કે તમે જે ભગવાનને ઘરે બેહાડ્યો ને એ હોટલમાં નથી જમતો, એના માટે તો એકાદી રોટલી બનાવતા જાજો ભલા માણસ. બહુ અઘરી વસ્તુ છે. અને આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાંઈ હોટલોમાં જમો છો, ઘણી વાર જમે જ છે ને એમાં અહીંયા હે ભાઈ એક આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા છે. રાયડું મળે આવી કોણે બનાવી, અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુરી રોટીમાં મજા આવે. કા અરે મજા, હું તારું કપાળ આવ્યું. આ તો માં પરાયણે તને હારે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે. નહીં, એ જરૂરી નથી મારા બા, પણ જેની પાસે સત્સંગ પડ્યો છે એ આનાથી અટકાવશે. સત્સંગથી આ ફેર પડે છે. તમારું બાળક નોકર નહીં બને, માલિક બનશે. એમાં હું તો ડોસ્યું પાણીપુરી ખાવા જાય ને ત્યાં તો હૈદ થાય. એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય. અહીંયા મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિસ્કારી થાય એમ, કારણ કે આડે હો તો કાંઈ રહે નહીં. જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં એ ઉજળી તક એ જ મહત્વની વાત છે. અને તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ, એ કોઈને ભૂખ્યા નહીં રહેવા દે. કે ગમે ક્યાંથી ગોતી
ઈ હસલાને આપે મોતી હે જી કીડિયું ને કણકોને ઓલ્યા હાથીડા ને માણું રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું રોજી રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું પહેલી વાત એ કરું બાપ, એટલી બધી બોળી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. એક દિવસ ગયો છે, જે 6 દિવસ તમારા હાથમાં છે. પ્રોગ્રામ તો મારો તમે ગમે ત્યારે કરી શકો, ડાયરો કરવો એ કઈ રમત વાત છે, પણ આ મહાપુરુષની વાણી તમારા હાથમાંથી વહી ન જાય એ ધ્યાન રાખજો. 6 દિવસ 6 દિવસ છે મારા બાપ. એ હરીની હાથડીનું હટાણું તમને મળ્યું છે, લેવાય એટલું લઈ લેજો બાપ. માથે હરીની એ હાથડીએ જોઈ લ્યો હટાણું. વચ્ચે વાત કરું, આ મહાપુરુષોની કૃપા થાય તો ફેર શું પડે, મૃત્યુને પણ મહોત્સવ બનાવી નાખે. આ 8 દિનની વાત કરું સ્વામીજી, અમારે બાજુમાં ભગુડા, એટલે અમારું અડધું કુટુંબ બધું સગાવાલા ત્યાં થાય. ત્યાં મંદિરની પ્રતિષ્ઠા, આજે છેલ્લો દિવસ હતો, એટલે આગલા 3 દિવસ. આ 21 તારીખથી અમારા પરિવારમાં ભાગવત કથા બે, એમાં અમારો આખો પરિવાર, કાકા કુટુંબના બધા એવા 40-50 જણા જાત્રાઈ ગયા. એટલે કાઠમંડુ થી લઈને બધું લાગત હમણાં. અને 3 દી પહેલા એ બધા હરિદ્વાર પહોંચ્યા 20 દિવસ પછી. ત્યાં એક અમારા દાદા, હવે સાંભળજો, એ જો ઘીરે હોત અને બન્યું હોત તો કાયદેસર આ 2 વસ્તુ બન થાત કે પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માઇક વગાડવા. પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે, આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે. આ એકેય વસ્તુ નથી અટકી ને ઘેરે કોઈ રોયું નથી. આ કૃપા જે છે ને એ મૃત્યુને ઉત્સવ મનાવી દે. નહીતર અમુક તો વાવણી દી મરે, કપાસ્યું વાળા સિવાય કોઈ ઘીરે ન હોય. વાવણી દી મરે તેથી હોય કોણ, બાળવા જવામાં કોણ હોય, કાંજ્યા હોય એ કપાસ્યું વાળા ઠહડક ઠહડક, ઓલા રિમોટ ટાયર રેકડા ને હોય એ તો ઓલો અંદર હૂતો કેતો હાકે રાખો હાકે રાખો. હમણાં રામ રામ તો ઓલો તાવળી 3-4 જણા શું કે રામના દીકરા થમાં વાદળો હીડ્યો, થોડાક હાલે રાખો હાલે. 3 સાટા ખર્ચે તમારો બાપ નહીં બળે. મોનિટર આપો ને, આ હાવ બંધ થઈ ગયા આવડા. હા થોડાક ઓલા સંભળાય છે, આ નથી સંભળાય. આપો ને, બલમ નીકળ્યું લાગે. એટલે એવાય તમે જો એ સોમાહામાં જે ગુજર્યો હોય ને એ તો ભારે થાય. એમાં ગામમાં શમશાન સાપરી ન હોય,
એ સરપસ ઉલાળી ગયો હોય. અમુક તો ગામ છે કઠણાઈના હાવ માઇન્ડ હકોરીને બાળવાનું શરૂ કરે ત્યાં હરવડું આવી જાય સુંદીને પાછું ઠરી જાય. અને ઘણા તો ન્યા બીડીયું કાઢે મારા દીકરા. બાકહ નો હોય તો બળતો ન્યાલી ડીંડલું લે આમ. ગાના જોડા જોડા નિહાકા નાખે, ઘૂંટે ઘૂંટે નિહાકો નાખતો હોય. રામ 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 રામ. કડબના ભોળા ઘોડે બળે બોલો દો છે જીવનના ભરોસા. કાલ મારો દીકરો હિલોળા કરતો તો જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીકની વારમાં. તો ઓલો પડખે બેઠો કે માણા હારો હતો. ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો તારો બાપ. કે તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં. ઘણી જગ્યાએ તો કોશું મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા જ. ત્યાં તો બીડી દોરે પોગી ગયો. ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો તો. ઓલો કે હવે આવે તો કહેજે ને. અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. ત્યાં તો બીડી દોરે પોગી ગયું. તે ઓલો બળતો એની જ માથે નાખ્યો. અરે હા આપણે બીડી ઘોડે બળી જ જવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય. હાવ બીડા માલી ગયો હતો. હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને હમણાં, એક ભાઈ અમારે મહુવા જુનાગઢ બસમાં ચડ્યા. તો કોઈ કીધું ક્યાં જાવ? કે જુનાગઢ. કેમ? કારણ કે શિવરાત્રીના મેળામાં. એમ કે વાહ વાહ, કારે ગયા છો કે નહીં? પહેલી વાર. અરે કે તો તમે ભાગશાળી, બહુ ભાગશાળી તમે. કેટલા સંતોના દર્શન થાય ને એમાંય તમે સાંભળી લો કે પહેલી જ વાર જાઓ છો એટલે ખાસ મગજમાં રાખજો, કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે સીધા વૈકુંઠમાં. અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે. અમરનાથ જાત્રાએ જાય ને ત્યાં પારેવા ગોતતા હોય. પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે મુઠ્ઠી જાહેર નાખી તો. અને 20 રૂપિયાની જોડ મળે ધોળા ફૂલ. અહીંયા ભોળોનાથ છે એના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા કઠણાય. આ કોઈ ફાલવી દીધેલું છે. નગર ત્યાં તો પોપટની વાત છે, સુખની વાત છે, કબૂતરની વાત નથી. પણ હવે આમ જાવ તો આવું થાય તો જ હાસું. તાને કોઈ બીજા દિગંબરનું કહી દીધું ને ઓલો ગયો જુનાગઢ. હજી તો ભવનાથ આઘો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા, ખાલી નાની પોતળી પહેરેલી. ત્યાં તો એને પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો. પગ મૂક ભાઈ. મૂક પગ. પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ. પગ મૂકે કે નહીં બાપુ આશીર્વાદ. હવે બાપુ બાપુ કાંઈ નથી કે નહીં. મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો. એ કે ભાઈ દિગંબર બિગંબર નથી, જાગધરનો સૌ. આ તો તારો બાપ દામો કુંડમાં નાતો હતો, કપડા કોક લઈ ગયું. હવે આમે ઘણા હલવાણા અહીંયા, એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું. એ એના શબ્દો, એના વચનો અને એની વાણી કહી દેશે એનામાં ભજન કેટલું છે. મજા આવે. એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. એક જણે ન્યા જઈને કીધું, હે બાપુ એક એસા મંત્ર દે દો. બાપુ કે કેસા મંત્ર? અમુક તો રાયડું જ નાખતા હોય. જાણે કેમ આપણને એમ કઈક कैसा मंत्र? बोलो कि ऐसा मंत्र दे दो बाबा कि वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और वो मंत्र मेरी पत्नी सुन ले, बाद में जो काम मैं सीधू वो काम करे. था तो बापू ની સલમે પડી ગઈ ને જટાય છૂટી ગઈ. ઉભડક હતા માલી ઊભા થઈ ગયા. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. नहीं, ભજનની જરૂર છે.
કૃપા પાત્ર નહીં. કૃપા પાત્ર તમે ક્યારે બનો કે એની અંદર ક્યાંક ભજન પીડ્યું હોય, એની વાણીમાં તમને આનંદ આવતો હોય. અને એક વાત કહું તમને, આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરીએ છીએ તો બરાબર છે 100%, પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ, ગેરંટીથી કહું, કાંઈ ન કરો, ખાલી હારવાર પીડ્યા જાવ ને તોય ગતિ મળી જાય. કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો, અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે. એમ આવા સાધુડાની બાજુમાં બેસી જાવ ને તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરું સત છે. અને તમને એક બીજી વાત કહું, પણ હા ઓળખતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો હોટ કેટલાને આવે? 126 કરોડ ઉભો થઈને કે અહીંયા કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી બતાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તાકે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી પેલા? 126 કરોડની ગાડી. હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર XYZ કોઈ પણ. અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે? આપણે કે હા, અને આપણને બેસાડી દે. એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ કિલોમીટર. ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે. પણ માની લો 200ની સ્પીડમાં એ જાય છે. પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને પેલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લ્યો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના. આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં જ હારવાર લેરખા કરતા જતા હોય સાહેબ. હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણામ લેર મળે એમ છે મારા વાલા. અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા અરે ભટકાઈને મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યા જાઓ, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું અને પ્લેન આરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા, જુઓ તો ખરા. અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા
दो भैंस मिली है, तीसरी मिल नहीं रही है, 2 दिन से हेलीकॉप्टर ढूंढ रहा है, देखेंगे कैसे टकराया स्पाइस जेट के साथ भैंस। एक धारू 3 दी भैंस भैंस जे न्यूज चालू करो, रनवे पर आ गई भैंस, पायलट की करामत, किसी को आंस नहीं आने दिया, कैसे आई भैंस। वाळू मैं कीधु ए मोटा माणा रे भटकाई जाव तो सापे सड़ी जाव, जो तो खरा यार है एनी करता प्रेम थी एना दर्शन कर्या होय तो केटली वेल्यू वधी जाय, ई तो जो मारा वाला है। गवे ત્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અન હાથીડાને મારે। એક પ્રસંગ યાદ આવે એટલે કહું। શેર તો બધાએ ઘણીવાર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल बना दिया। तुमने कौन बोलावे छे एनी पर मोटो भार छे। आज शेर ऊपर अनेक कथा निकली है। अमुक अमुक शेर के अमुक अमुक कविता होय त्यारे हूँ एनी पाछळ थोड़ीक डोट दઉં છું કે આ शेर ક્યાંથી નીકળ્યો, કેમ નીકળ્યો, આ कविता ક્યાંથી નીકળી, કેમ बनी। तो जब तक बिका न था तब तक कोई पूछता न था, तुमने खरीद कर मुझे अनमोल बना दिया। तमे खाली एक बिल्डिंग बनावो ने एनी अंदर एक हारा माणस फ्लेट लई ले ने तो बाकीना बधाने आंखे मळे वेसा के आमा ओलाए लीधो। तमे खाली एक सारी गाड़ी हारा माणा लईने निकळे ने ती कंपनीनी गाड़ीओ उपड़ी जाय के फलाणी गाड़ी फलाणा भाई राखे, फलाणा संत राखे, એ કંપનીથી નથી પડતી। આ રોલ્સ રોયની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં, નીચેમાં કઈ છે નહીં, દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે। આજે 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે, હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે। પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર। લ્યુનાઈ જો મુકેશ અંબાણીએ ખરીદી હોત ને તો 2 લાખ રૂપિયામાં લ્યુના વેચાતી હોત, પણ આપણે ગુલ્ફી વાળા જ લઈ ગયો। તમને કોણ ખરીદનાર છે યાર।